નમસ્કાર. ઘણી ગૃહિણીઓનું સપનું હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાનું, પણ ઘર અને જવાબદારીઓ વચ્ચે આ સપનું ક્યાંક ખોવાઈ જાય છે. પણ શું આ સપનું પૂરું ન થઈ શકે? બિલકુલ થઈ શકે. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે સમજીએ કે કેવી રીતે વ્યવહારુ રીતે ઘરકામ સંભાળીને પણ સફળતા મેળવી શકાય છે. અને એટલે જ મનમાં સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ એ જ આવે, ખરું ને, કે શું ઘરની આટલી બધી જવાબદારીઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી ખરેખર શક્ય છે? ઘણાને લાગશે કે આ તો લગભગ અશક્ય છે, પણ સાચી રણનીતિ હોય તો આ બિલકુલ શક્ય છે. પણ કોઈ પણ ઉકેલ પર જઈએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ પડકાર એકદમ વાસ્તવિક છે, કોઈ કાલ્પનિક વાત નથી. ચલો તો પહેલાં એ જ સમજીએ કે મોટાભાગની ગૃહિણીઓ દરરોજ કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે. જેમ કે રોજિંદા ઘરકામ, બાળકોની દેખરેખ અને આ બધાની વચ્ચે સમય જ ક્યાં છે? આ બધી એવી અડચણો છે જેને આપણે અવગણી શકીએ જ નહીં. પણ અહીં જ તો ખરી વાત છે. એક સારું પ્લાનિંગ હોય ને તો આ બધા અવરોધોને પાર કરી શકાય છે. તો પછી આનો રસ્તો શું? ઉકેલ શું? ચાલો આપણે પહેલા અને સૌથી અગત્યના ઉકેલ તરફ જઈએ, સ્માર્ટ ટાઈમ મેનેજમેન્ટ. અને હા, અહીં વાત એ નથી કે આખા દિવસમાં 6-7 કલાક ક્યાંથી કાઢવા. વાત એ છે કે જે નાના નાના ટુકડાઓમાં સમય મળે છે ને એનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો. અને અહીં એક એવી વાત છે જે સાંભળીને ખરેખર રાહત થશે. સફળ થવા માટે દિવસના 6-7 કલાક વાંચવું જ પડે એવું જરાય જરૂરી નથી. જો રોજે રોજ નિયમિતપણે ફક્ત 2-3 કલાક પણ દિલથી મહેનત કરવામાં આવે તો એ પણ પૂરતું છે. આ ટાર્ગેટ થોડો વાસ્તવિક લાગે છે નહીં? પણ સવાલ એ છે કે આ 2-3 કલાક મળશે ક્યાંથી? જુઓ, અહીં એક ઉદાહરણ છે. જેમ કે વહેલી સવારે 5-7, જ્યારે ઘરમાં એકદમ શાંતિ હોય ત્યારે કોઈ નવો ટોપિક શીખી લેવાનો. પછી બપોરે જમીને 1-8 કલાક પ્રેક્ટિસ અને સવાલ જવાબ માટે. અને રાત્રે સૂતા પહેલાં બસ 1 કલાક ફટાફટ રિવિઝન. આ રીતે શું થાય? આખા દિવસમાં ભણવાનું વહેંચાઈ જાય અને માથે કોઈ ભાર પણ ના લાગે. ચાલો, સમયનું પ્લાનિંગ તો થઈ ગયું, પણ એ સમયમાં કરવું શું? હવે આપણે બીજા એકદમ જરૂરી મુદ્દા પર આવીએ, અને એ છે ફોકસ સાથે ભણવું. યાદ રાખજો, અહીં આપણો મંત્ર એક જ છે, ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી. અહીં જુઓ, એક બહુ મોટી ભૂલ જે મોટાભાગના લોકો કરે છે તે સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે ચાલ બધું જ વાંચી લઉં વાળો એપ્રોચ, જેનો અંત શું આવે? ગભરાટ અને કન્ફ્યુઝન. અને બીજી તરફ છે એકદમ સ્માર્ટ એપ્રોચ, એટલે કે પરીક્ષામાં જે જરૂરી છે બસ એટલા જ મર્યાદિત સિલેબસ પર ધ્યાન આપવું. સાચું કહું તો સ્માર્ટ તૈયારીની આ જ તો ચાવી છે. તો સવાલ એ કે ફોકસ કયા વિષયો પર કરવું? જો આપણે જીપીએસસી, ટાટ કે ક્લાસ 3 જેવી પરીક્ષાઓની વાત કરીએ તો મોટે ભાગે રીઝનિંગ, બેઝિક મેથ્સ, ગુજરાતી ગ્રામર અને જીકે કરંટ અફેર્સ જેવા વિષયો જ મુખ્ય હોય છે. આ બધાને એક સાથે લઈને બેસવાની જરૂર નથી. રોજ આમાંથી ખાલી 2 કે 3 વિષય પકડો. બસ આટલું કરવાથી ગતિ પણ બની રહેશે અને કન્ફ્યુઝન પણ નહીં થાય. અને હા, અત્યારના ડિજિટલ જમાનામાં તો તૈયારી માટે ક્યાંય ક્લાસમાં જવાની પણ જરૂર નથી. આપણા હાથમાં જે મોબાઈલ ફોન છે ને એ જ આપણો સૌથી મોટો સાથી બની શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ મોબાઈલ ફોન એ ખરેખર તો જ્ઞાનનો ખજાનો છે. એના પર યુટ્યુબના લેક્ચર્સ ફ્રીમાં જોઈ શકાય, MCQ પ્રેક્ટિસ માટેની ઢગલાબંધ એપ્સ છે, ટેલિગ્રામ પરથી નોટ્સ મળી જાય. પણ અહીં એક બહુ મોટી અને જરૂરી ચેતવણી છે. સોશિયલ મીડિયાના ડિસ્ટ્રેક્શનથી બને એટલું દૂર રહેવું પડશે. આટલી શિસ્ત તો રાખવી જ પડશે. તૈયારી માટેનું એક બ્રહ્માસ્ત્ર કહી શકાય. એ છે શોર્ટ નોટ્સ. હવે આ શું છે? સાવ સિમ્પલ. આ જાતે બનાવેલી નાની નાની નોટ્સ છે. જેમ કે ગણિતના ફોર્મ્યુલાની એક ડાયરી, જીકેના નાના નાના પોઈન્ટ્સ, કે પછી ગ્રામરના નિયમો. જ્યારે રિવિઝન કરવું હોય ને ત્યારે કલાકોના લેક્ચર ફરીથી જોવા કરતાં આ નોટ્સ વાંચવી 10 ગણી વધુ અસરકારક છે. ચાલો, અત્યાર સુધી આપણે શું અને કેવી રીતે ભણવું એ જોયું. હવે આપણે સૌથી નિર્ણાયક ભાગ પર આવીએ છીએ, સફળતા માટેની પાક્કી રણનીતિ. અહીં આપણે એવી આદતો અને એવા માઇન્ડસેટની વાત કરીશું જે લાંબા ગાળે સફળતા અપાવીને જ રહે. સ્ક્રીન પર એક આંકડો દેખાય છે, 50. બસ આટલું જ. આ છે રોજે રોજ ઓછામાં ઓછા સોલ્વ કરવાના MCQsની સંખ્યા. જુઓ, કોમ્પિટિટિવ પરીક્ષામાં પ્રેક્ટિસનો કોઈ વિકલ્પ નથી હો. દરરોજ આટલી પ્રેક્ટિસ કરવાથી સ્પીડ અને એક્યુરેસી બંને વધશે. ક્યારેક કેવું થાય,
આખી બુક પૂરી કરવી છે એવો મોટો ટાર્ગેટ જોઈને જ ગભરાઈ જવાય. એના કરતાં બેટર છે કે રોજનો નાનો ટાર્ગેટ બનાવો. જેમ કે ઓકે, આજનો ટાર્ગેટ રિઝનિંગના 20 દાખલા, મેથ્સના 2 ટોપિક અને જીકેના 10 MCQ. બસ. આનાથી શું થશે? મોટિવેશન પણ રહેશે અને રોજ રાત્રે લાગશે કે હા, આજે મેં કંઈક કર્યું. અને છેલ્લે, બધું યાદ કેવી રીતે રાખવું? એના માટે આ 2 પાયાના નિયમો છે. પહેલું, વીકલી રિવિઝન. આખા અઠવાડિયામાં જે કંઈ પણ વાંચ્યું હોય એને શનિ-રવિમાંથી કોઈ એક દિવસ ફટાફટ ફરી જોઈ જવાનું. અને બીજું, જેની આપણે હમણાં જ વાત કરી, રોજના નાના ટાર્ગેટ. બસ આ 2 વસ્તુ ભેગી થશે ને એટલે વાંચેલું બધું જ મગજમાં પાક્કું થઈ જશે. તો આના પરથી એક વાત તો સાફ છે. નાના પણ નિયમિત પગલાંથી મોટી સફળતા સુધી ચોક્કસ પહોંચી શકાય છે. હવે સવાલ ફક્ત એક જ છે. આ સફર માટેનું પહેલું પગલું કયું હશે?